નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। એક નજર કરીએ સમાચાર। અમદાવાદના વર્ષ 2008માં ઐતિહાસિક કાંકરિયા તળાવને કાંઠે કાર્નિવલની શરૂઆત થઈ હતી। ત્યારથી જ શહેરના લોકોમાં ઉત્સવ લોકપ્રિય બની ચૂક્યો છે। કોરોના કાળને બાદ કરતા આ કાર્નિવલ સતત દર વર્ષે ઉજવાતો આવ્યો છે। દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદ શહેર અને બહારથી ફરવા આવતા લોકો આ કાર્નિવલની મુલાકાત લે છે। અહીં જુદી જુદી રાઇડ્સ, ફૂડ, લાઇટિંગ, સંગીત અને મનોરંજનના કાર્યક્રમો ઉપલબ્ધ છે। કાંકરિયા કાર્નિવલનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે, જેમાં રંગબેરંગી લાઇટથી કાંકરિયા સોળે કળાએ ખીલ્યું હોય તેવા નજારો જોવા મળી રહ્યો છે। હકડેટ માનમેદનીથી કાર્નિવલમાં 4 ચાંદ લાગ્યા છે। સુરક્ષાની વાત કરીએ તો દર 100 મીટર એક પોલીસ પોઈન્ટ રાખવામાં આવ્યો છે અને બાળકો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। લોકો પરિવાર સાથે કાર્નિવલ એન્જોય કરે છે। દરેક ધર્મના લોકો કાંકરિયા કાર્નિવલમાં આવી રહ્યા છે। કાર્નિવલ પ્રવેશની કોઈ એન્ટ્રી ફી નથી। પરિવાર સાથે બેસીને અહીં લોકો જમી પણ શકે છે। પાણીની વ્યવસ્થા ઓથોરિટી તરફથી છે અને પાર્કિંગનો કોઈ ચાર્જ નથી। લેક પરિસરમાં સ્વચ્છતા પણ જોવા મળી રહી છે। દરેક જગ્યાએ કચરા ટોપલી રાખવામાં આવી છે। ફૂડ પણ વ્યાજબી ભાવે મળે છે। અહીં સુરક્ષાની વાત કરીએ તો દર 100 મીટરના અંતરે એક પોલીસ પોઈન્ટ જોવા મળે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।